હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે કે વાળ રોપવાની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ એનું ફર્સ્ટ કન્સલ્ટેશન કરવામાં આવે, જેમાં એક્ઝેક્ટલી એમને કેટલા વાળની જરૂર છે, કેવી હેર ડિઝાઇન બનાવવાની છે, એમના વિશે ડિસ્કસ કરવામાં આવે. પછી ઓપરેશનના દિવસે એમના જે આપણે પ્રોમિસ કરેલા કે જે આપણે ડિસ્કસ કરેલા એટલા વાળના મૂળ એક વાળને ત્યાંથી કાઢવામાં આવે. પ્રોપરલી નેક્સ્ટ સ્ટેપમાં એ વાળ બધાને ગોઠવવામાં આવે અને એક વાળને જ્યાં આપણે ડિઝાઇન બનાવેલી છે, જે આપણે માર્કિંગ કર્યું છે એ પ્રમાણે એક્ઝેક્ટ વાળ નવી જગ્યાએ રોપવામાં આવે અને આ વાળ રોપવાની એને કાઢવાની પ્રક્રિયા પૂર્ણ થાય. એમના પછી લગભગ અમે ત્રીજા ચોથા દિવસે એકવાર પેલું ડ્રેસિંગ એમનું જોઈએ. લગભગ 8 થી 10 દિવસમાં આમનું પ્રાઇમરી દુખાવાનું બધું ઓછું થઈ જાય, રૂટીન બધું કામ ચાલુ થઈ જાય. ત્રીજાથી ચોથા અઠવાડિયે પ્રાઇમરી ગ્રોથ વાળનો દેખાવા લાગે. સારો ગ્રોથ ઓલમોસ્ટ ચોથા પાંચમા મહિને એ વાળનો આવવા લાગે. ફાઇનલ ગ્રોથ આવતા લગભગ 8 થી 9 મહિના જેવો ટાઈમ લાગતો હોય છે. વધુ જાણકારી માટે આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો.